મને એનું દુઃખ છે. ઘણા કુંવારા છોકરા રહી જાય ને વાંઢો ઢાંઢો કહેતા હોય એનું મને દુઃખ છે. એ કુંવારો રહી જવાનું કારણ હું ને તમે છીએ. મા બાપ છે. દીકરીને મારા ઉદરમાં મારી નાખવાનું મહાન પાપ મા બાપે કર્યું, એનું પરિણામ આજ નિર્દોષ યુવાનો ભોગવે છે. પાપ મા બાપે કર્યું, ફળ આપણા યુવાનો ભોગવે. એમાં પેલા ખોળાનો દીકરો જન્મે ને બાપુ એટલે પૂરું. અમારે તો એક જ બાબો આડુભું કઈ નહીં, એક જ બાબો આડુભું કઈ નહીં. નકરા બાબાને ક્યાં લઈ જાય? આજથી ખોડિયારમાં આપણે સમજી લો, ખોડિયારમાં કહી દે આજથી કે આખા જગતમાં હવે નકરા બાબા જ મોકલવા. હવે જેટલા જન્મે એટલા મોટી ખિલોરીમાં જન્મે, મવામાં જન્મે, પછી તમારા ગામમાં ગમે ત્યાં જન્મે, નકરા બાબા. ઘીરે ઘીરે નકરા બાબા, નકરા મુન્ના, નકરા ગગ્ગા. 30-32 વર્ષ દાન જોડવી પડે ને. અમારા લગ્ન તો 16-17 થયા, પણ હવે 2 16-17 ભેગા કરવાથી ગોઠવાય. કોકનું લાગટનું નહીં. અને જાન તો જોડવી પડે ને. પછી અહીંથી બેનું અમારી બાજુ આવતા હોય જાન લઈને, કુંવરને લઈને, વરાજાને લઈને. હમણાં ઓલા સરકારની જાવસા ને વળી જોટાળી મધુ, એટલે જોટાળી મધુને ક્યાં લાયસન્સ મળે છે? હવે એમાં હું કામ ગીત ચડાવો? બધાને ક્યાં લાયસન્સ મળે? જોટાળી વીરને મળે સરકારી હું કે છે બોલે જરી ભરેલા જામા, ભાઈ જરી ભરેલા જામા નથી, ઉઘાડું માથું લઈને કોક ઘાટા મારે. આમાં અમારા લગ્ન થયા તો સાફો ને માલિકો ઓલી બત્તી બળે, હજી બળે છે એમનું. એ ગજબ છે. એ તમને યાદ કરાવું. મારા લગ્ન થયા ને 54 વર્ષ થયા. એ વખતમાં મારી હરીશના જેટલા છે એટલે બધાની જ પોઝિશન હોય. તો અહીંયા આટણે તો રાજા મહારાજા જેવી ખુરશીઓ છે બેહવાની વરકન્યા. પછી ભલે ભાડે હોય તો ખુરશીઓ તો છે જ. અને હજી તો પેલા વેલા મળ્યા હોય તો વાતો કરતા હોય. આપણને એમ થાય હાલો સટકી, એ વાતો કરે ને વાંધો નહીં, આપણે ક્યાં વાંધો નહીં, સમય ફરી ગયો ભલે કરતા હોય, કાંઈ વાંધો પણ વાતો કરો ને નિરેત રાખજો. કારણ કે 2-3 મહિના પાછો તપાસ કરી કે એ તો ડિવોર્સ. ફોટા પડાવવાની મારી ના નથી. બેનું ભાઈને ખાસ કહું, ફોટા પડાવો. લગ્ન હોય તો દીકરા દીકરીને ફોટા પડાવવા જોઈએ, પ્રી વેડિંગના ફોટા પડાવવા જોઈએ. મારી જરાય ના નથી, પણ મર્યાદા મારીને ફોટા પડાવો. મારો કહેવાનો હેતુ એ છે. વિદેશ જઈને ભલે પડાવો, એમાં ક્યાં વાંધો? વિદેશ ઊંચા ડુંગરામાં તો સડી જાય કોકો, અને હા આમ આટીએ સડીને ફોટા પડાવવા. આમ પછી પાછા બાંધે વયસમાં હાઈલો જતા હોય ને કેડી બાંધ્યા હોય 1-2 તો, એટલે આપણે થાય જોવા નથી આવું. અને 400 એ પાછા 7-7 ફૂટના, અને 400 મહિને આપણે તપાસ કરી શું થયું? એ તો પૂરું થઈ ગયું ને. તો એ 7-7 ફૂટના ફોટા કાતરવા કેમ? કાતરો તો આનો સોટલો આને ખંભે સોટ્યો હોય, એનું માથું આને ખંભે સોટ્યું હોય. તમે હું રામ અને સીતાના દેશમાં જન્માસી, સાધુ સંતોને મહાપુરુષોના દેશમાં જન્માસી, આદર્શ મા બાપના સંતાન છે. મર્યાદા મારીને ફોટા પડાવો. ફોટા પડાવવાનો કોઈ જાતનો મારો વિરોધ નથી. ફોટા પડાવવાનું હું ક્યાં ના પડું? ફોટા પડાવો. નગર આ ફોટાવાળા કે આમ ક્યાં તારો બાપ માર્યો છે, અમારું ક્યાં બંધ કરાવે? અને હું એમાં મસાલાવાળું પાન ખાવાનું, ફાકી ખાવાનું ના પડું. શું કામ? કે મસાલાવાળું પાન ખાવ એટલે દુકાનવાળા નફો દાદો, તમારે નુકસાન શું? બેયનું હાલે. આપણે કોઈની દુકાને બંધ નથી કરાવી. એટલે મારો કહેવાનો હેતુ એ હતો. પણ ઘણા બધા 2-3 રાઉન્ડ હાલે છે નોખા નોખા. શું કરવું છું? કરેલો ભીંડો એવો. પહેલું તીરથ મા બાપ. હવે ટૂંકમાં વાત કરું. પહેલું તીરથ મા બાપ. મારે જે વાત કરવાની છે મેન મોન વાત છે. આજ મા બાપ એને કેટલાય સંતાનો બોલતા નથી. બેનું છોકરાને જોવા જઈને હક પણ નક્કી થાય ને. બેનોને છોકરાના લગ્નનો બહુ હરખ હોય, દીકરાના લગ્નનો હરખ માને બહુ હતો, બાપુજીને માપે હોય. આપણે ખિસ્સો હળવું થતો કે ભાઈ નિરાયત રાખની, આમાં નથી કાંઈ. તો છોકરાની મમ્મી શું કે? ટૂંટિયા વાળો કરશો કરવો પડે. આખા મલકને મા બાપ હોય, આમ આખા મલકને છોકરા હોય, આમ ન હોય. નથી તો લઈ લ્યો ક્યાંકથી, ભરી દેવું બધું. એમ ન હાલે. પરણે ખર્ચ હું કામ ખર્ચ કરાવે છે? 9 મહિના પેટમાં ભાર બેઠો પ્રસવની પીડા સહન કરી. માને એમ છે કે મારા દીકરાને મોટો કરવા જે મને દુઃખ પડ્યું છે એ મારા દીકરાની પુત્ર વધુ આવી જાય, મને નિરાશ થઈ જાય. એ માને નિરાશ થઈ ગઈ. કોક માને નિરાશ થઈ ગઈ બહુ આવી એટલે, અને કોક માને ની કાઢી નાખ્યો પસા ન કરી રાત જ ખબર નહોતી. નકર નો ગુડત સપર પગીને
હવાનો તોબડો સડાયો તોબડો. એ કેવું પણ મોઢું એનું હોય ને પાછા બેન શું કે આ તો હવાનો તોબડો સડ. વાત હા સાચી છે. તમારા ને મારા હૃદયમાં ક્રોધ દાખલ થાય, આનંદ જતો રહે. અવગુણ દાખલ થાય, ગુણ જતો રહે. એટલે બહુ વિચારવાની વાત છે. કાયમ ને માટે આનંદમાં રહ્યો, આનંદમાં રહ્યો ને જીવન હળવું ફૂલ. પાડોશીનું સુખ જોઈને રાજી થતા સુખી જાઓ. હાવ હેલું છે. તમારે મારે તંદુરસ્ત રહેવું હોય ને, હા તંદુરસ્ત રહેવું હોય ને તો પાડોશીનું સુખ જોઈને રાજી થતા શીખી જાઓ. કે ભાઈ બંગલો બહુ સારો બન્યો, આપણે કે બળ નો કર્યું હોય તો ઘણી કપલીને શું કે એ માથાના વાળ જેટલા માથે છે એ બધું આમ છે આમ, પણ એ તારે ક્યાં ભરવા હાલા ખહૂર હાકડી છે. કોકરી કેવા થાય બે મહેમાન રાખો ભાઈ. આમાં ક્યાંય તમે ધર્માદો કરતા હોય, રાષ્ટ્ર માટે કરતા હોય, કોઈ ગરીબની દીકરીઓ માટે ધર્માદો કરતા હોય, ક્યાંય પૈસા આપતા હો તો અમુક કપલીનો હોય જ ન. એ શું કે ખબર, એ 2 નંબર ના હોય. એ 2 નંબર ના હોય તો તું 2.5 નંબર ના ભરાય. જન્મો છો, પ્રગટ થયો છો કે ઉત્પન્ન થયો છો. ઘણા જન્મે, ઘણા પ્રગટ થાય, ઘણા ઉત્પન્ન થાય. એનું સેટિંગ જ ન આવે. વાહ ભાઈ વાહ. કહેવાનો મારો પાડોશીનું સુખ જોઈને રાજી થતા શીખી જાઓ. એટલું તો સારું કે ભાઈ એને એકને સારું થયું, ભલે આપણે કાલે સારું થાય, પણ એમ નહીં. તમે મજૂરી કરવા માંડો ને તો હું કે ખબર ગયું મારા બાપા, તાર બાપા નકરી ભૂખ હતી ત્યાં જઈને શું કરશે. બીજાનું સુખ જોઈને રાજી થતા શીખો. સપનામાં કોઈનું ખરાબ વિચારશો નહીં ને તો સીતારામ બાપુ, નાનદાસ બાપુ, ખાખી બાપુ આપણી માથે રાજી થાય કે મેં આપેલા રસ્તે તમે હાલો છો, મેં આપેલા રસ્તે હાલો છો. પણ પ્રશ્ન ક્યાં છે કે ન્યા મોટો વાંધો પડે. આગળ વાત કરું તો વાત એ છે. અને તમને મને ભગવાન શું કહે છે, મને ગોતવો હોય તો હું ગરીબની ઝૂંપડે બેઠો છું. એ પ્રભુ કે મને ગોતવો હોય તો કોકદી જાજો ઓલા રંગજનની ઝૂંપડીએ, સુદામાની ઝૂંપડીએ. પેલું જે હું વાત કરતો હતો, 4 જણો ગરીબનું અપમાન ન કરું, એક બાળકનું અપમાન ન કરું. બાળકનું અપમાન ન કરું. ઘણા તો વળી શું કે ખબર, હું ઘેરે જાઉં છોકરા સપડક થઈ જાય એટલે કઈ શૂરવીરતા છે. બાળક છે ઈશ્વરનું રૂપ છે. તમને મને ભાળીને જો બાળક ભાગવા મળે તો સમજો ઈશ્વર મારા તમારાથી દૂર હાલ્યો જાય છે, ઈશ્વર મારા તમારાથી દૂર હાલ્યો જાય છે. અને દોડીને તમારા ખોળામાં બાળક દાખલ થઈ જાય તો સમજવાનું ઈશ્વર મારી નજીક છે, ઈશ્વર મારી નજીક છે, ખાખી બાપુ મારી નજીક છે. આ વિચાર તમારે મારે વિચારવાનો છે. પણ પ્રશ્ન ક્યાં છે બીજું, આ હાહુઓનો જો પ્રશ્ન કહેતો હતો કે દીકરાનું હક પણ થાય અને લગ્ન થાય ત્યાં સુધીમાં જે હાહુઓનો પ્રેમ છે ને એ તો દરિયો ફાટ્યો હોય એમ લાગે. એક દી ફોન વહુને ન થાય તો હાહુને કે હક ન હોય. શું કરો છો બટ્ટા? હવે તો મોબાઈલ અહીંથી જ છે ને છોકરાઓ, બેલેન્સ અહીંથી જ ભરાવાનું, ત્યાંથી જ ખાલી મેસેજ જ આવે બેલેન્સ ડાઉન. આવડો રાતમાં ગમે ત્યાંથી બેલેન્સ, એમાં બેલેન્સ ભરી દે, એમાં બેલેન્સ ભરી દે, નકર ઈટા કીટા થઈ જાય. અને હાલો આપણે થાય છોકરા સુઈ ગયા છે, ગોદડું ઓઢીને આમાં બધા ફોટા દેખાય, આમાં મામા 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 કર્યા કરે. ન્યા હું માથાકૂટ કરો છો, કા સાડો છે. એ ભાઈ મોબાઈલ પ્રગતિનું સાધન છે, સમજીને વાપરો તો બેનું ભાઈને ખાસ કહું. અને બેનોને ખાસ ટકોર કરું છું, તમારું 4 વર્ષનું છોકરું ન થાય ત્યાં સુધી એને મારી માવું મોબાઈલ નહીં આપશે. એના હૃદયમાંથી માનો પ્રેમ જતો રહે અને આના કિરણોથી તમારા બાળકને નુકસાન થશે. એના હૃદયમાંથી માનો પ્રેમ જતો રહે, તમારા હૃદયમાંથી સંતાનનો ભાવ જતો રહેશે. બહુ વિચારવાની વાત છે. અને મોબાઈલનું પ્રગતિનું સાધન છે, સમજીને વાપરો તો નકર અધોગતિની ભયંકર શરૂઆત. અત્યારે ફ્રોડ થાય છે બહુ. ખમા ફોટા કરે, વીડા ફોટા કરે, પછી એમ કે તમારે મોકલું જો સમજી ગયા. એટલે ફોટા આપણે જોવા નહીં, માપ રાખવું. એવા ફોટા જો હો ને વિચારમાં વિકૃતિ પેદા થશે અને મને તમને ખાખી બાપુએ આપેલો રસ્તો સુકાઈ જશે. આ બરાબર વિચાર. અને બીજું કેવું,
બાથરૂમમાં મોબાઈલ જાય ત્યાં શું કરું મોબાઈલ? હાટે કાંઈ એવું તકલીફ હોય તો સાયલેન્ટ કરીને જાઓ, હું તો ફોન મૂકીને જાઉં એટલે ઘરવાળા ઉપાડે નહીં. હવે ત્યાં આવે તો ખુરશીઓ થઈ ગયું બેસવાની. આપણે કોક આ તો હજારગાંવ શેટાની વાત છે, અહીં તમે એવા કોઈ નથી, આ તો હજારગાંવ શેટાની વાત છે. ત્યાં બેઠા બેઠા ગેમ રમતા હોય. અડધી કલાકે બારો નીકળી પછી કે હાલે જે હાટું ગયો તો એ કામ તો ભૂલાઈ ગયું, પાછો ખરે માલિકો. મા બાપ પાસે બેહો, ગરીબને ઝૂંપડે બેહો, કોઈની મદદ કરવા માટે બેહો, સત્સંગમાં બેહો, ધંધે બેહો, માના શરણમાં બેહો, પણ જ્યાં બેહવાનું છે ત્યાં બેહો, ન બેહવાનું છે ત્યાં નહીં બેહો. એવી મારી પ્રાર્થના આ બધાના શરણમાં છે કે ત્યાં સમય નહીં વિતાવો. એ છે. અને બેનું ખાધું બધું ફાસ્ટફૂડ ખાવાની મારી જરાય ના નથી. ફાસ્ટફૂડ ખાવાનું પણ બેનું ને ખાસ મારી ટકોર છે, વિનંતી છે, શીખામણ નથી દેતો. તમે રસોડામાં બેઠા હો અને 2.5-3 વર્ષનો છોકરો એમ કે મમ્મી ભૂખ લાગી છે, તો મા તરીકે તમારે ઘઉંની રોટલીને માથે ગાયનું ઘી માખણ લગાડીને ખાંડ વેરી દો, એટલે ભૂંગળું વાળી દો, આફડો રંઢા જેવો થઈ જાય. પણ તો હજારગાંવ શેઠાણીમાં છે, તમે એવા કોઈ માં નથી. કોઈ છોકરો એમ કે મમ્મી ભૂખ લાગી તો માં શું કે આલે 10 રૂપિયા કુરકુરિયા લઈ જા, લે સટાકા પટાકા, પપ્પુજી લે જા, જા બેટા ભૂંગળા લે જા, જા બેટા જા. હવે એ પડીકું લઈને આવે એની કીધું તૂટે નહીં, કારણ કે લોટ કૂદ ખૂબ હોય. ફાસ્ટફૂડ ખાઈને મોટું થયું હોય ત્યાં રખોડામાં, ખવડાવ્યું હોય નહીં, ધવરાવ્યું હોય નહીં. આ ધવરાવવાનું કીધું એટલે માણસોને સરક શોભ થાય. બેઠેલી તમામ વ્યક્તિ, હું તમે બધા, કાકી બાપુ હોત, ભગવાન કૃષ્ણ હોત, તમામ જન્મા સાથે માના ધાવણથી જીવનની શરૂઆત થાય છે. જીવનની શરૂઆત ત્યાંથી જ થાય છે. અને બીજી વાત, માં જો અટાણે પણ માં જો પોતાના સંતાનને પૂરેપૂરું પૈપાન કરાવે, આ સાંભળજો મારી વહાલી બહેનો, અટાણે પણ સંતાનો જો આ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી ને આધ્યાત્મિક વાત છે. આ હમણાં ભાઈ હાલડું ગયું ને એનું કારણ એ હતું. અટાણે પણ માં જો પોતાના સંતાનને પૂરેપૂરું પૈપાન કરાવે ને, ધાવણ ધવરાવે ને, તો એ સંતાન જીવે ત્યાં સુધી ઘણા બધા રોગ એ સંતાનના જીવનમાં દાખલ ન થાય. એવી મારી માના ધાવણમાં મહાન તાકાત પડી છે. દુનિયાની કોઈ એવી દવા પેદા નથી થઈ માના ધાવણથી વિશેષ હોય. આ તો 1-2 મહિના જેવું તેવું પેટ ભરાવે, પછી પ્લાસ્ટિકની બોટલ ને પ્લાસ્ટિકની ડીટડી, એ હમણાં મૂલાનું પેટ ભરાઈ જાય. પછી કે પીળો પેપા જેવો મળતો, પણ એને કાસવું પડે. એટલે કહેવાનો મારો ભાવાર્થ, આ ભરેલા ભીંડાની ફરમાઈશ પણ મહાત્મા મૂળદાસનો એક થોડોક પ્રસંગ કહી દઉં, કારણ કે આપણે સંતની વાત કરીએ. બેનું ન્યાથી જ દાંત કાઢે. ના વાત તો જામી છે. મનસુખ બેટા, મારું નામ મનસુખ છે, એટલે કોઈ બીજા કુળ ન કરતો. ઘણા મનસુખ કે તું હું હમણાં કહેતો હતો, હું મનસુખ ઓછોયા મને ને મને કહું પાણી પી લે બેટા મનસુખ. એનો હું તમને દાખલો દઉં બાપુ. 2 વર્ષ પહેલા હું શિવરાત્રીના મેળે કીપાલથી ગયો અને એક મહાપુરુષનો મને ભેટો થયો, એક સંતનો. મેં 2 દી સુધી રોકાણો, સત્સંગ કર્યો, વાત કરી. મને એક મંત્ર આપ્યો એને કે તારે આખા દીમાં તારી ભીતર 2-5 વાર તપાસ કરજે કે હું સાચે રસ્તે છું, મારા આંખમાં કુદરતી તો નથી ને, મારા વિચારમાં વિકૃતિ તો નથી ને, મારા હૃદયમાં ઈર્ષાનો દરિયો ઉલાળા તો નથી મારતો ને. તું તારી ભીતરના તારા અવગુણ પેલા જોજે, એટલે તને બીજાના અવગુણ ઓછા દેખાય. પેલા આપણે આપણા અવગુણ જોવાની શરૂઆત કરવી પડે, પછી ખરેખર તો આપણે બીજાના અવગુણ ઓછા દેખાય. આપણે બીજાના અવગુણ જોઈને એટલે ન્યા મોટો વાંધો છે. એટલે આપણે પણ આ ભરેલા ભીંડાની વાત છે, પણ મહાત્મા મૂળદાસનો થોડોક પ્રસંગ કહું. ઈ મૂળદાસજીને અવળે ગધેડે બેહેરે મોઢા કાળા કર્યા ભાઈ, આમ હો આમ. મૂળદાસ દાંત કાઢે. જો આમાંથી થોડું સમજવાનું, એ ભાઈ એ બાપુ બે જાઓ. ભાઈ સાહેબ તમે ઊભા થાવ તો મારું મોત થાય કે પણ મરની તારી જ વાટ જોઈ છે. અને મને મોતની તો બીક જ નથી.
શું કામ નથી? હું દાડા હરાજના રેખપાયસમનો સ્પેશિયલિસ્ટ. એમાં હું આખી સંતની વાત કરું, એમાં આશી જ ન આવે, આખી રાત વાત કરું. 9 વાગે પણોઠી વાળું ને 3 વાગે ખોલું. મારે પણોઠી ખોલવી પડે નહીં એવી ભગવાનની કૃપા. અને બીજું એમાં મને આનંદ આવ્યા રાખે. આમાં મને આનંદ આવે પણ માપે. ઉલા જેટલો નહીં. ઉલામાં તો શું છે, બાપાનો ફોટો અહીં કણે હોય ને એમાં અમે બેઠા હોય કે વાહે ફોટો હોય અને અમે જોઈતા હોય અને એમ થાય કે એક દી તારો ફોટો આમ જ હશે બેટા. શમશાનમાં જે જ્ઞાન થાય ને એ ઘડીકનું હોય, પણ આપણા મા બાપનો ફોટો જોઈને આપણે રોજ એવું વિચારીએ કે એક દી આપણો ફોટો આમ હશે, તો ઘણું બધું ફેર પડી જાય. પણ આ કણે જે હું વાત કરતો હતો ને, એ મૂળદાસને આ મોઢું કાળું કર્યું મસ્તી, અને મૂળદાસ ખડખડાટ દાંત કાઢે. આવડે કે ધેડે બેહાર્યા છે ને મોઢું કાળું કર્યું. મૂળદાસ દાંત કાઢે. રતનભાઈ રોવા મળી, બાપુ કાળું કામ મેં કર્યું, મોઢું કાળું તમારું કર્યું. તેથી આ દેશના સંતે એમ કીધું કે બેટા આ પીઠી સોળે કે પણ આવડે કે ધેડે કે ખબર પડે જાનમાં કોણ કોણ છે. અરે પણ બાપુ આ તમારા ગળામાં ખાહડાના હાર નાખ્યા, તમારે ફૂલના હાર સામેની ખાહડાના હાર. તેથી આ દેશના મહાત્મા મૂળદાસે એમ કીધું કે રતન ફૂલના હાર તો ખૂબ પહેર્યા, અને આ ખાહડાના હાર, આ ખાહડાની માથે પાપી પુનસાળી 2 વર્ષ સુધી હાકે અને એના બૂસ ગહાઈ જાય, તળિયા તૂટી જાય, તો કોઈ દી ખાહડાએ ફરિયાદ ન કરે. હા રતન, નિર્જીવ સહન કરીએ કે તો સજીવ સહન નહીં કરે. અને રતન આ મૂળદાસનો વરઘોડો કાળિયા ઠાકરની હવેલીની મોઢાગળથી હાલશે. મારો ઠાકરે જોવે ને એના મૂળદાસની જાહો જલાલી કેવી છે, મૂળદાસની જાહો જલાલી કેવી છે. આ વિચાર આપણે જરાક અપમાન કોઈ કે કર્યું ને આખી જિંદગી નો ભૂલી. એનું ગોતવું છે, મનસુખ ગોસોયાને ગોતવો છે. સંત છે ને એ વેપારી નથી, એ ચોપડા નથી લેખતા, એ ભૂલી જાય છે. યાદ રાખી, આપણે યાદ રાખીએ છીએ, સંતો યાદ નથી રાખતા. એ મૂળદાસની હાલત થઈ જે કરી છે ને, અને એ ઝૂંપડી બાંધી ન્યા ગાળ્યું દેવા માણસો જાય, અને પછી જ્યારે ખબર પડી ને ત્યારે એના એ માણસો પગે લાગી, બાપા તમે માફ કરો, અમારા છોકરાનો વાંક હતો એમ મીણ્યા કરવા. અટણ એવું આપણે સૂટને લડતા હોય ને. હું સરપંચ થયો એકવાર. સરપંચ એટલે આખા ગામનો હૈયારો હાથી, આખું ગામ કામ છે. એક વાર જો હાથ તમે ઊંચો કરતા ભૂલી ગયા તેથી તેને વાંધો અને ન હોય, અને મત દેવાય જ નહીં. અને 100 વાગ્યામાં 8 વાગ્યા આવે આમ બાણું પકડે. હવે આપણે તમે ક્યાંય કે હું ક્યાંય સરપંચ હોય ને કામ માથા ક્યાંય આપણે ફરીને આવ્યા હોય 100-500 વાગે અને સુતા હોય. સરપંચ, હે સરપંચ, સરપંચ તો આપણા મિસિસ જાય, કોનું કામ છે? હે સરપંચ નું કામ, હું થોડી આવો. એટલે સરપંચ આપણે આંખો છોડતા છોડતા આવે, બોલો ભાઈ શું છે? હું છે 8 વાગ્યા સુધી હુવો છો? પણ અમે તો અમારી ઘરે હુતા છીએ ભાઈ. આપણે કીધું શું કામ છે? કાલનું દેવળ વાહ છોકરું મરી ગયું, પેલું વાસણું મરી ગયું, કૂતરું મરી ગયું, કાલનું મરી ગયું. આપણે કે ભાઈ એ તો પેલા ભાઈને આપણે કઈ કોન્ટ્રાક્ટ આપ્યો છે લઈ જા. આમ કેવા જાય? હા શું કહેશો? અમે કેવા જાય? ચૂંટણીમાં શું કહેતો તો કે રાતના 12 વાગ્યે કામ સીંધ્યો તો હું 12 વાગ્યે કામ કે સવારના 8 વાગ્યા રાજીનામું દઈ દે ને મામા. એ હું 5 વર્ષ રહ્યો, મને એમ થયું મરી જવાય પણ આ ધંધો ન કરે. મારે વાંચે હો, તમારે બધાને કરવાનું છે. તમે વળી ના નહીં પડતો, તમારે બધાને કરવું, મારું કામ નહીં આમાં. એ ગટર સલી હોય તો તમને કે ગટર સલે, પણ તો તે અહીંથી બંધ કરી સલે. મેન લાઈનમાં નળી ભરાવી દઈએ, મેન લાઈનમાં પાઇપ ભરાવી દઈએ. નગરપાલિકા, પાલિકા હોય કે મહાનગરપાલિકા હોય કે પંચાયત હોય, મેન લાઈનમાં નળી ભરાવી દઈએ. પછી વાહિલાને પાણી ન આવતું ને એની ફરિયાદ લઈને જાય, આને પાણી નથી આવતું, પણ ત્યાં અહીં ભરાવી દીધું, ત્યાં ક્યાંથી આવે? તનકી જાણે મનકી જાણે જાણે સિતકી ચોરી, એની પાસે ક્યું છુપાવી જેના હાથમાં જીવન કી દોરી. ઘણો બધો સમય થયો છે ને ગઢવીનો આપણે વારો હાવ લીધો નથી, એટલે આપણે કૃપાલસિંહ ગઢવીને આપીએ અને કાંજી ફૂટાની એક ઝલક બતાવી દઉં. એ દેવ થઈ ગયા ને મારે તૈયારી છે, પણ હું એની નકલ નથી કરતો. જો આ બધા બેઠા કહું, એ મારા હૃદયનો દેવ હતા. મેં જે કાંઈ મેળવ્યું છે એમાંથી મેળવ્યું છે, આ મહાપુરુષોના જીવનમાંથી અમે મેળવ્યું છે. આ કલાકાર કોઈ મહાન નથી. જો તમને કહી દઉં, નીચે ઝીલનારા તમે મહાન છો, તમારા થકી અમે છીએ.
તમારા થકી અમે છીએ. તમને હજારો વંદન છે. તમને ઈશ્વર કાયમ તંદુરસ્ત રાખે, સુખી રાખે, ખૂબ કમાણી આપે. તમને કમાણી આપે તો અમારું ગોઠવાય ને. હવે હુતળીમાંથી નાટા માટે અમને કોણ બરકે? કોણ બરકે ગઢવી? એટલે તમે મહાન છો. કોઈ કલાકારે, કોઈ કથાકારે એવો મનમાં નહીં રાખવો કે હું કઈક છું. તમને જીલનારી વ્યક્તિ મહાન છે. તમને જીલનારી વ્યક્તિ મહાન છે. કાંજી ફૂટા જો આમ બોલ. મારા નાથને વાતું રાખવી વખતની માથે વાતું છે. એ વિંધેલા વિંધાય વણ વિંધેલા વનમાં ફરે. વીરા મારા તારું બીન વગાડ. મારો જીવતા તમડો ઠરે. ઓહો, મારા નાથને વાત રાખવી છે ને. આ ગામ આપણે કેવું છે? સથરા ને. હા, મારા નાથને વાત રાખવી છે. એ વખતની માથે વાતું છે ને. મવા તાલુકાનું સથરા હે રૂડું રળિયામણું સેવા ભાવી ગામ અને ન્યા કાખી બાપુ બિરાજે. અને 23મી પૂર્ણ તિથિ ઉજવાઈ રહી છે. 3 દિવસના મહાન કાર્યક્રમો ઉજવાઈ રહ્યા છે. એમાં કઈક સાધુ સંતો ભક્તો રાત ને દી સેવા કરી રહ્યા છે. અને સેવાની માથે હોનેરી શિખર સીડ્યું હોય એવી બાપા ખાખી સાધુ બાપુની કૃપા વરહી રહી છે. હો, મારા નાથને વાતું રાખવી વખતની માથે વાતું છે. મોરારી બાપુ પણ આજ પધાર્યા હતા. ભક્તિરામ બાપુ આવ્યા હતા. અરે જગતના શંકરાચાર્યો આ ધરતી માથે આવી ગયા છે. આ ધરતીને હજારો વંદન સાથે તાળીઓના ગગડાટથી વધાવો બાપા. અહીંયા જે સ્વયંસેવકો સેવા કરે છે બેનું ભાઈઓ, એને તો વંદન છે. એના મા બાપને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો મિત્રો. કે પોતાના દીકરાને કે જા બાપુના શરણમાં સેવા કરવા. કાંઈ કામકાજ હશે તો અમે કરી નાખશું. એની સેવા કરવા જા બેટા, પુણ્ય મળશે. આવા મા બાપને હજારો વંદન છે. હાંજ પડી રહી આથમો સકવી બેઠી રોય. ચાલો સકવા હે નાનદાસ બાપુના સાનિધ્યમાં જાય. કેમ? ત્યાં 3 દિવસના કાર્યક્રમો. આજ છેલ્લી રાત. આજ રાતમાં ઉજાગરોની જાગરણ છે. અને એમાં જીલુદાન ગઢવી તો 3 દીથિયા સેવા દઈ રહ્યા છે. અને આપની સમક્ષ જ્યારે જીલુદાન આવે છે ને ત્યારે માં ભગવતીના સંતોના મહાપુરુષોના ભગવાનના ગુણગાન ગાય છે. ત્યાં રેન પડતી નથી. હાજ પડી દી આથમો સકવી બેઠી રોય. ચાલો આપણે સાંભળવા જીલુદાન ને બેઠા છે. ત્યાં બેઠા જ રહી. આપણી શું આવે છે? જીલુદાન ગઢવીને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. હું મનસુખ વસોયા આ બધાના ચરણમાં વંદન. બોલો ખોડિયાર માતની જય. મારી વાણીને વિરામ. હાલો હાલો ભાઈ, આ છે ને આને હકેલો ને હજી બેનનો રાઉન્ડ છે પણ જીલુદાન સંચાલન કરે છે. અને એ થોડું કહે હાલો બેનને સાંભળવાના છો.